નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ બોર્ડ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીનો મહાસંગ્રામ યોજાવા જઈ રહ્યો છે. સહયોગ વિરુદ્ધ વિકાસ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મેનેજિંગ કમિટીના 10 સદસ્યોની વરણી માટે ચૂંટણી આગામી તારીખ 30 જૂનના રોજ યોજાનાર છે, જે માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મેનેજિંગ કમિટીમાં જનરલ કેટેગરીના 8, રિઝર્વ કેટેગરીના 1 તેમજ કોર્પોરેટ કેટેગરીના 1 સભ્યોની ટર્મ પૂરી થતાં તેના માટે ઉમેદવારી પત્રો ભરાશે. આગામી દિવસોમાં બંને પેનલોના મોવડીઓ અંતિમ 10 ઉમેદવારોની યાદી જાહેર કરશે. ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ તારીખ 10 જૂન છે. અત્રે ઉલ્લેખનીય છે કે એઆઈએના વહીવટમાં લાંબા સમયથી સહયોગ પેનલનો દબદબો રહ્યો હતો, પરંતુ પાછલી 3 ટર્મની ચૂંટણીમાં તેને પીછેહઠનો સામનો કરવો પડ્યો હતો. પાછલી 2 ચૂંટણીમાં વિકાસ પેનલે જે જોર લગાડ્યું હતું તે જોતાં જ આ ચૂંટણીમાં જ સહયોગ પેનલ ડિફેન્સિવ બની ચૂંટણી લડશે અને તે માટે તેઓએ જૂના જોગીઓને પુનઃ મેદાને ઉતારવાની રણનીતિ અપનાવવાની હોય તેવું લાગી રહ્યું છે. તો સામે પક્ષે વિકાસ પેનલ પણ એડીચેટીનું જોર અજમાવી પાડી દેવાની રણનીતિથી ચૂંટણી લડશે તેવું લાગી રહ્યું છે. પંજાબની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રેકોર્ડ બ્રેક જીત કરતા ઉજવણી નર્મદા જિલ્લામાં કરવામાં આવી હતી. પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીતની ઉજવણી ગુજરાતમાં પણ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતેલા સભ્યોને સન્માનપત્ર અર્પણ કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે આપ નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં સરકાર બન્યા બાદ શિક્ષણ, આરોગ્ય, રોજગારી સહિતના વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસલક્ષી કામોને જનતાએ સ્વીકાર્યા છે અને તેનું પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જોવા મળ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તાલુકા અને જિલ્લા પંચાયતથી લઈને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આમ આદમી પાર્ટીએ જંગી સફળતા મેળવી છે અને જનતાએ ભાજપ તથા કોંગ્રેસના વર્ષોથી ચાલતા શાસનને નકારી કાઢીને કામની રાજનીતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આપ નેતા નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે પંજાબમાં ભગવંત માન સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોના કારણે લોકોનો વિશ્વાસ આમ આદમી પાર્ટી તરફ વધી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ગુજરાત હોય, પંજાબ હોય કે દેશના અન્ય વિસ્તારો, જનતા હવે જાગૃત બની રહી છે અને ભાજપની લાલચ તથા જૂની રાજનીતિથી કંટાળી વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરી રહી છે. પંજાબની ચૂંટણીમાં મળેલી જંગી જીતની ખુશી નર્મદા જિલ્લાના કાર્યાલય ખાતે કાર્યકરો, પદાધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં ફટાકડા ફોડી અને આતશબાજી કરીને ઉજવણી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પંજાબમાં મળેલી આ ઐતિહાસિક જીત સમગ્ર દેશ માટે કામની રાજનીતિની જીત છે અને આનંદમાં નર્મદા જિલ્લામાં પણ ઉલ્લાસભેર સ્વાગત અને ઉજવણી કરવામાં આવી હતી. પંજાબમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી જેઓ જ્યારથી મુખ્યમંત્રી બન્યા છે અને વિધાનસભા બનાવી છે ત્યારથી લઈને જે વિકાસલક્ષી જે કામગીરી કરે છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય, તમામ ક્ષેત્ર પર, રોજગારી ક્ષેત્ર પર આજે એનું આ જનતાએ પરિણામ આપ્યું છે. આપણે 803 સીટો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ત્યાં આગળ બેસાડી છે. 1616માંથી આજે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના ત્યાં આગળ સુપડા સાફ કરી નાખ્યા છે. આ જ બતાવી રહ્યા છે કે પંજાબમાં જેવી રીતે માન સાહેબની જે સરકાર છે, જે વિકાસલક્ષી કામ કરે છે, તેની સામે આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી સરકાર છે, એ સરકાર અને કોંગ્રેસનું જે મિલીજુલી સરકાર છે, તેમ છતાં આજે ત્યાં ગાડી તમામ જગ્યાએ સુપડા સાફ કરી નાખ્યા છે. જનતા હવે ગુજરાત હોય, પંજાબ હોય, સમગ્ર વિસ્તારમાં આજે તમામ જનતાઓ જાગૃત થઈ ગઈ છે અને જે આ બેરોજગારીથી લઈ અને આ ભારતીય જનતા પાર્ટીની જે તમામ જે લોભ લાલચથી કંટાળી અને જનતા હવે આમ આદમી પાર્ટી તરફ વળી રહી છે, એનો જીવતો જાગતો ઉદાહરણ તમે આ પંજાબનું ઇલેક્શન જોયું હશે. એ પંજાબના ઇલેક્શનમાં આજે 303 સીટો જે આમ આદમી પાર્ટી જીતી છે એ બાબતે આજે અમે અહીંયા ગાડી મહોત્સવ ઉજવી રહ્યા છે. ફટાકડા અને આતશબાજીથી અમે એમની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. આજે અમારા અહીંયા ગાડી ચૂંટાયેલા તાલુકા જિલ્લાના તમામ પદાધિકારીઓ, આગેવાનશ્રીઓ, હોદ્દેદારો
દ્વારા અમે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા કાર્યાલય પર પાર્ટી કાર્યાલય પર અમે આજે આમ આદમી પાર્ટી જે પંજાબમાં ખૂબ જંગી બહુમતીથી જીતી છે એનું અમે ઉલ્લાસભર અમે અહીંયા ગાડી સ્વાગત કર્યું છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ. ભરૂચના જાડેશ્વર ચોકડી ખાતે હાઈવા ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરૂચના જાડેશ્વર ચોકડી સ્થિત નેશનલ હાઈવે પર પસાર થઈ રહેલી એક હાઈવા ટ્રકમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ટ્રકનો આગળનો ભાગ આખો આગની લપેટમાં આવી ગયો હતો. ચાલુ ટ્રકે આગ લાગવાના કારણે વાહન ચાલકોમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જો કે સદનસીબે ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરીને તરત જ કૂદી જતા આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાનો ફાયર વિભાગ અને તેમના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હતું. અંકલેશ્વર ખાતે શ્રી સદગુરુ કબીર પ્રાગટ્ય ઉત્સવ યોજાયો હતો. પરમ પૂજ્ય મહંત શ્રી 108 ગુરુચરણદાસજી ગુરુ શ્રી રામકિશોરદાસજી સાહેબના પાવન સાનિધ્યમાં સદગુરુ કબીર પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવ અંતર્ગત પૂર્વ સંધ્યાએ ભજન અને સંધ્યાપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શનિવારે કબીરવર મઢીઘાટથી નીકળીને કબીરવર આશ્રમ મંગલેશ્વર શોભાયાત્રા ખાતે પહોંચી હતી. આ સાથે વિશેષ સાત્વિક આનંદ ચૌકા આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતી દરમિયાન શ્રાદ્ધુ શ્રી કનૈયાદાસ ગુરુ શ્રી ગુરુચરણદાસજી સાહેબની ચાદર વિધિ પણ વિધિવત રીતે સંપન્ન કરવામાં આવી હતી. આ વિવિધ આધ્યાત્મિક અને ભક્તિમય કાર્યક્રમોમાં છોટે મહંત શ્રી 108 કમલેદાસજી સાહેબ ગુરુ શ્રી ગુરુચરણદાસજી સાહેબ સહિતની મોટી સંખ્યામાં સંતો અને મહંતો તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભાષણ પણ કરેલું છે મગરની અંદરમાં. તો એવી ભૂમિ છે અને એવા મહાપુરુષ સદગુરુ પરમા કબીર ઇઝ ગોડ હે. કબીર સાહેબ ભગવાન છે, એનાથી કોઈ બીજું છે નહીં. એવું સદગુરુ પરમાત્માનું વ્યક્તિત્વ હે. આપણે બીજે ભગવાનને ખોરવા જોઈએ, પણ સદગુરુ પરમાત્મા અનેક ધર્મ ચાલી રહ્યા છે. આજે જુઓ તમે, નાનક સાહેબ, દાદુ સાહેબ, પલટુ સાહેબ, ઈસા સાહેબ, સતકેવલ, આ બધા ધર્મો આ કબીર સાહેબમાંથી પટેલા છે. એવા મહાપુરુષની આજે પુણ્યતિથિ એવા પ્રાગટ્ય દિવસ નિમિત્તે આપણે બધા અહીંયા એકત્ર થયા છે. અમારા ભક્ત શ્રી ભીમરાબેન કે જેઓ ખેડા જિલ્લાના સુંદર ગામના છે, એવો એક એમનો ટેક લીધેલો કે હું મંગલેશ્વરની અંદરમાં આરતી કરાવીશ. પણ આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગેરકાયદેસર સંગ્રહ કરેલા 18 જેટલા ગેસના બોટલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ વૈશ્વિક પરિસ્થિતિના કારણે ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ રહી છે, ત્યારે અંકલેશ્વરમાં કેટલાક ઈસમો સબસિડીવાળા ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરીને તેને વેચવાનું કૌભાંડ શહેર પોલીસે પર્દાફાશ કર્યો હતો. અંકલેશ્વર શહેરમાં આવેલ મોતાલા કોમ્પાઉન્ડમાં રહેતો રમણ વિઠ્ઠલ પટેલ પોતાના ઘરે ગેરકાયદેસર રીતે ગેસના સિલિન્ડર રાખેલ છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 7 નંગ અલગ અલગ સિલિન્ડર કબજે કર્યા હતા. આ તરફ અનિલાબેન દિનેશભાઈ મોદીને ત્યાં 7 નંગ સિલિન્ડર ઝડપાયા હતા, જ્યારે નીલાબેન ચોકસીના ઘરેથી ગેરકાયદેસર રીતે સંતાડેલ 4 ગેસ સિલિન્ડરની પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. ઝડપાયેલ ઈસમો આ સિલિન્ડર ક્યાંથી મેળવ્યા હતા એ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચના સીએનજીના ભાવમાં વધારાને લીધે રિક્ષા ચાલકો દ્વારા 5 રૂપિયાનો ભાડાનો વધારો કરી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં સીએનજીના સતત વધી રહેલા ભાવોને કારણે રિક્ષા ચાલકોને સામાન્ય મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી દર 2 મહિને અંદાજે 2 થી 2.5 રૂપિયા સુધીનો વધારો થઈ રહ્યો છે, જેના કારણે રિક્ષા ચલાવવાનો ખર્ચ વધી ગયો છે. પરિણામે રિક્ષા ચાલકોની આવક ઘટી રહી છે અને આર્થિક સ્થિતિ કથળી રહી છે. જય ભારત રિક્ષા એસોસિએશનના જિલ્લા પ્રમુખ આબિદ મિર્ઝાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં આશરે 22,000 રિક્ષા ચાલકો તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. વધતા ગેસના ભાવોને કારણે રોજિંદા ખર્ચ કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. તેને કારણે તેમણે સરકારને અપીલ કરી છે કે સીએનજીનો ભાવ ફરીથી 60 થી 65 રૂપિયા
પ્રતિ કિલો કરવામાં આવે, જેથી હજારો પરિવારોને રાહત મળી શકે છે. જો સીએનજીના ભાવમાં ઘટાડો નહીં કરવામાં આવે તો રિક્ષા ભાડામાં ₹5 સુધીનો વધારો કરવાની ફરજ પડી શકે છે. જય હિન્દ, જય ભારત, જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા. અત્યારે જે મોંઘાઈના હિસાબે સરકારે સીએનજી ગેસ પેટ્રોલ ઉપર ભાવ જે વધારવાનું ભાર રાખ્યું છે આમ જનતા ઉપર અને ખાસ કરીને વ્હીકલ ઉપર અને વ્હીકલમાં રિક્ષા ચાલકો ઉપર, અમે સરકારથી એ જ માંગ કરીએ છીએ કે અમારા રિક્ષા ચાલકો બી ભાડા વધારવાની માંગ કરીએ છીએ, પણ આમ જનતા ઉપર બોજેશન પડશે. આમ જનતા કેમ બોલશે? અમારો જે 60-65 રૂપિયા ભાડો હતો એ જ રિક્ષાનો ગેસનો જે ભાવ હતો એ જ ભાવ કરીને આપે સરકાર, એવી અમારી માંગ છે. આગળ દિવસમાં અગર સરકાર ગેસના ભાવ ફરીથી વધશે તો અમે રિક્ષા ચાલકો સરકારની ગાઈડલાઇનના હિસાબે અમે ભરૂચ જિલ્લામાં રિક્ષા ચાલકનો ભાડો વધારશું. ત્યાં સુધી અમે કોઈ પણ સ્કૂલ રિક્ષા ચાલક બી ભાવ નથી વધારશે અને ભરૂચ શહેરની આમ જનતા માટે અને ભરૂચ જિલ્લાની આમ જનતા માટે બી કોઈ રિક્ષા ચાલકો ભાડો વધારે નહીં લે, એવી હું તમારા ચેનલ માધ્યમથી અપીલ કરું છું. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.